જેતપુરના સરદાર પટેલ એસોસિએશન દ્વારા નવરાત્રિના ચોથા દિવસે કોટડિયા વાડી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જેતપુર સરદાર પટેલ એસોસિએશન દ્વારા ખોડલધામ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત મહારક્તદાન કેમ્પમાં 700 યુવાનો અને યુવતીઓએ રક્તદાન કર્યું હતું। યુવાધનોએ રક્તદાન કરવા માટેની રીતસરની કતારો લગાવી હતી અને રક્ત એકઠું કરી રાત્રિના સમયે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ડાઇંગ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, ભાજપ અગ્રણી ગોરધનભાઈ ધામેલિયાની રક્તતુલા કરવામાં આવી હતી તેમજ સરદાર પટેલ એસોસિએશનના પ્રમુખ રવિભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સરદાર પટેલ એસોસિએશન દ્વારા આયોજિત 4 દિવસીય નવરાત્રિના ગરબાનું આયોજનનું આજના ચોથા દિવસે સરદાર પટેલ એસોસિએશન જેડી આંબલિયા ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ કેમ્પમાં 750 બોટલ, જેમાં 70% મહિલાઓએ બ્લડ ડોનેટ કરી અને રેકોર્ડ કર્યો છે અને આજે એ બ્લડથી સમાજના ખોડલધામ ટ્રસ્ટના પ્રેરણેતા નરેશભાઈ પટેલ, રાજુભાઈ હિરપરા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોરધનભાઈ હિરપરાની રક્તતુલા કરી છે। આ પ્રસંગે જેતપુર સમાજના દરેક આગેવાનોનું હું હૃદયથી આભાર માનું છું। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।